1 મહિનાની અંદર 5 લાખ રૂપિયાની ખોટ ગણવાની. ચાલો ગાડીને બાય બાય કહી દઈએ. બાય બાય કહી દો. બાય બાય. મળીએ હવે. ઓહ, યહાં તો પૂરી દુનિયા નજર આ રહી હે લે. આ તો હુતા જોવાનું ને. હવે શું લેવાની છે? કઈ ગાડી લેવાની છે? છેલ્લે ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું અને અત્યારે પેટ્રોલ નખાયું કેટલા ખબર? 300 રૂપિયા. સ્ટેરિંગ જો કઈ સાઈડ છે? ડાબી સાઈડ સ્ટેરિંગ છે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો, નવા બ્લોગની અંદર. તો આજનો દિવસ અમદાવાદની અંદર ચાલુ થઈ ગયો છે, તમને ખબર છે ને. અત્યારે ટાઈમ થઈ ગયો 10:30. અમે ઉઠી ગયા હતા 7:30 વાગ્યાના, પણ મારું એડિટિંગ મેં અડધું કરીને રાતે સૂઈ ગયો હતો. પછી અત્યારે સવારમાં ઉઠીને એડિટિંગ કર્યું, પછી અપલોડ કર્યા પછી અમે ફ્રી થયો અને પલક અત્યારે થાય છે તૈયાર. તો એણે કીધું છે કે હું તૈયાર થાવ પછી મને બ્લોગમાં લેજો. બાકી બધા લોકો એમ કહે છે કે પલક તૈયારથી નથી રહેતી ને આમને તેમ. તો અત્યારે થોડું દેખાડું. ખાલી જો આ કાચ નહીં સ્ક્રીન દેખાડી. મેં નાક ઉપર દવા લગાવી છે. કંઈક અમદાવાદની અંદર નાક ઉપર સ્ક્રીમ આવે છે દવા લગાવીને થોડા. એક કહેવત પણ મેં સાંભળી છે કે એક બેન હતા દેખાતા નતા, પછી ફૂલ જેવા દેખાતા થઈ ગયા. તો મેં તું મારું નાક ફૂલ જેવું દેખાવું જોઈએ. હા હા, એટલે હું કઈ ફૂલ જેવો દેખાવું જોઈએ એવું નથી કહેતો હું. તો સારું, ચાલો પલક તૈયાર થાય પછી આપણે નીકળવાનું છે. ગાડીનો ભાવ જ્યાં નથી આવ્યો ત્યાં લેવા માટે. હા પલક, તમે ને હા કેમ અમદાવાદ આવ્યા? ગાડી માટે, ડોગ જોવા માટે. સવારમાં ઉઠીને એમ કેમ મને મારે ડોગ જોવા જવા છે? કે કયો? ગોલ્ડ રિટ્રીવર. લઈ જવાની નથી લઈ જવાની. નહીં, મારે જવાનું જ છે. તમે મને લઈ જાઓ તો મેં શોપ જોઈ છે, હું ક્યાં જઈ. સારું, તો દવાનું બોક્સ હારે લીધું કેમ કે પલકને ડોગ જોવા જવાનું છે, એટલે કદાચ ડોગ કરડી જાય તો કામ આવશે. હા મને શું, મારા માટે થોડી છે. તો આ હું દવાખાનું બધું હારે લઈને ફરો. ચાલો તો અત્યારે જઈએ છીએ આપણે ગાડીને જ્યાં દેખાડવાની હતી. કાલે સાંજે દેખાડી હતી ને, પ્રાઇસ શું આવે છે એ દેખાડવા માટે જવાનું છે. ગાડીની લાઇટ ઓફ કરી દો. ગાડી કાલ સાંજે લઈને આવ્યો તો ત્યાં પહોંચી ગયા છીએ. અને આ ગાડી કોઈ કહેતો આ ગાડી કઈ છે? આમ તો જો નથી માં. સ્ટેરિંગ જો કઈ સાઈડ છે? ડાબી સાઈડ સ્ટેરિંગ છે. જો આને જમણી સાઈડ છે, પેલી સાઈડ છે. અને ડાબી સાઈડ સ્ટેરિંગ ગાડી છે. ગોરદાદા એટલે સેવા, અચ્છા. ગોરદાદા એટલે મજા, હા. ગોરદાદા એટલે ભક્તિ, લોકોનું ભલું થાય. આ લઈ જવાની હે? હા, લઈ જવાય. આ ગાડી છે ને લઈ જવાની છે. હા, ગેર છે, 4 ગેર છે, રિવર્સ છે, વ્હીલી છે, ઓરિજિનલ વ્હીલી. આ લગભગ 70 વર્ષ જૂની ગાડી છે અને લેફ્ટ હેન્ડ સાઈડ ડ્રાઈવ છે. ફોરેન ડ્રાઈવ છે, ફોરેન કન્ટ્રીની અંદર ડ્રાઈવ થતી હોય ને ગાડી. તો ઇન્ડિયામાં શું અહીંયા પરમિશન હશે? ભગવાન જાણે. ગાડીમાં પાછળ વાળાને ક્યાંથી ચડવાનું? અહીંથી આ દાંડીઓ નડે, અહીંથી નડે, પાછળથી લાગે ઠેકડો મારીને જ તમે ચડી જાવ. સીધો ઠેકડો. ગાડી છે જોરદાર, લેવા જેવી. લેવીશ તો મારે. શોરૂમે પડી છે એક જેગુઆર, પછી BMW, પછી મર્સિડીઝ, BMW, પછી અહીંથી આપણે લોકલ ચાલુ થઈ ગયું. થાર પણ છે. ભાઈ જે જગ્યાએ બતાવવાની હતી કાલ સાંજે આવ્યા હતા, એમ કીધું 12:30 હું તમને ફાઇનલ પ્રાઇસ આપી દઉં છું. તો પેલી જગ્યાએ તો જોલીમાં તો આપણું ડન જ છે, ત્યાં તો આપણો ભાવ આવી ગયો છે. પણ હું તમને છેલ્લે વિડીયોમાં કહીશ કે વિડીયોમાં સોરી ગાડીમાં કેટલા કાંઈ આવી તત કાઢે. બોલો ગાડી કાંઈ ભલે કે ઘણા કાંઈ કાયમ આઈએ હોય આગે. પલકનો 15 દિવસનો પગાર વી ગયો, અડધો મારો 15 દિવસ. એ ઓલા રહ્યા જો. હા એ અમે અહીંયા આવ્યા હતા ને, આપણો બરફનો વિડીયો છે અહીંનો. પીલો મારે થોડું પીવું. પાણીની બોટલ પૂરી થઈ ગઈ. ટ્રાફિકની અંદર પાણી છે નહીં, તો બસ વાળા સ્કૂલ પર જતા છે એની પાસે બોટલ મંગાવી હતી, એ આપી દો. વાહ, ટાઈમે કામ થઈ ગયો. પાણી પીવડાવ્યું છોકરા. તો મહાદેવ બધી જ જગ્યાએ અમદાવાદમાં ગાડીનું આપણે પૂછી લીધું છે. બધી જ જગ્યાએ સેમ ભાવ આવે છે. તો સૌથી પહેલા આપણે જ્યાં ભાવનો પૂછ્યો તો આપણે ત્યાં જ ગાડી હવે આપવાની છે. સૌથી પહેલા આપી હતી ત્યાં જ. બધે ભાવ સેમ આવે એટલે આપણને એટલી તો ખબર પડી આપણે છેતરાણા નથી. મગજમાં માઇન્ડમાં એમ થઈ જાય કે નહીં વધારે આવશે ઓછા આવશે. અને હા, હિસાબ તો તમને કઈ શાંતિ રાખજે છેલ્લે. હા છેલ્લે કહેશું, કેમ કે હજી અમે પણ આમથી આમ પડ્યા છીએ. કેટલી જગ્યાએ આ ગાડીનો ભાવ કઢાયો. પેટ્રોલ ખાઈ ગયો 10 લીટર તો. હા, 1 કિલોમીટર જ ચાલશે કાલ જેવું પાછું ગાઈસ. તમે જો આને શું કરવું હવે. જો કાલે છે ને 2000 નું પેટ્રોલ આપણે નાખ્યું હતું, ઈ પણ ક્યાંથી? પીપળીથી. ત્યાંથી અમદાવાદ પહોંચવામાં 2000 નું પેટ્રોલ આખાઈ ગઈ ખાલી અમદાવાદ પહોંચવામાં. તો વિચાર તો કરો, મને લાગે 5 ની એવરેજ આવે છે પોર્શાની. પોર્શામાં 2 ની આવે છે, પોર્શામાં 3 ની આવે, 2 ની આવે છે. એટલી એવરેજમાં તો ફોર્ચ્યુનર કરતા તો ડબલ ઓછી આપે. કઈ વાંધો નહીં, એવું બધું થાય રાખે. ગાડી છે તો શું કરશું. આપણે જવાનું હતું, આપણે એલેક્સ લીધો હતો ને ત્યાં. મારે છે ને ગોલ્ડ રિટ્રીવર જોવો છે,
લેવાનો નથી, રમાડવા માટે રમાડવો છે. મને શોખ થયો છે કે મારે ગોલ્ડ રિટ્રીવર રમાડવું છે, અને થોડો ટાઈમ પછી મારો એલેક્સ મારી જોડે આવી જશે. એટલે તમે કમેન્ટ ના કરતા કે તમે એલેક્સ ને તમારી જોડે રાખો, અને તમે બીજા ડોગ ને જોવા જાવ છો તો તમે તમારી કરતા તો એને શોખ છે એલેક્સ રાખવાનો. સાચી વાત છે. તમે ઘણા બધા કોમેન્ટ કરો છો તમે એલેક્સ હારે રાખો, એલેક્સ હારે રાખો. અમારું પણ અમને બંનેને એલેક્સ એટલો વાલો છે ને કે આમ કેમ નાનું બેબી એમ આપણે વાલું હોય એ રીતના અમને એલેક્સ વાલો છે. પણ રીઝન એક જ વસ્તુનું છે કે અમે આખો દિવસ ગાડીમાં હોય તો બિચારાને એને આખો દિવસ ગાડીમાં કેમ બેઠાડી રાખો. અમારા પણ ગાડીમાં બેઠી બેઠીને વાહ દુખી જાય છે તો બિચારે ઈ તો બોલી ન શકે તો શું કરવું એમ બિચારે. એટલે એના હિસાબે જ અમે એલેક્સને હારે અત્યારે નથી રાખતા. થોડો ટાઈમ પછી મહાદેવની દયાથી અમારી હારે એલેક્સ હશે, પણ હું તમને આખું કારણ નહીં કહું કેમ હારે હશે, એ તમે થોડો ટાઈમ પછી તમને ખબર પડી જ જશે કે અમારી હારે એલેક્સ કેમ થઈ ગયો. એવું બધું છે કેમ કે અમે લોંગ ટ્રીપ પર જતા હોઈએ છીએ તો એને હારે જ અમારી રાખવો પડે તો બિચારો પછી શું કરવું, હેરાન થાય ખોટો. એના માટે અમે નથી રાખતા. અમે ઘરે ને ઘરે આખો દિવસ વ્લોગ બનાવતા હોત ને તો અમારી હારે ના હારે એલેક્સ હોત તો અમારે ફાઇનલ, અમારું બંનેનું ફાઇનલ હતું તો અમારે રાખવાનો જ હતો. પણ પછી બધી જગ્યાએ સુરત ને બધી જગ્યાએ 1-2 વાર લઈ ગયા તા બિચારાનું મોઢું આખું લૂઝ પડી જાય છે. એટલે એના માટે જ હા એટલે એના માટે પછી એવું કર્યું છે કે અત્યારે ભલે અમરેલી રહેતો થોડો ટાઈમ પછી એલેક્સ અમારી હારે હશે. એવું લાગે તો બીજો પણ ડોગ એની હારે હશે, 2 લઈ લેશું એમાં શું કામ. હા પછી પેલું સક્સેસ હોય ને એક કામ પછી. હા એક કામ અમારે સક્સેસ કરવાનું છે થોડો ટાઈમમાં, એ થઈ જાય તો તમે પણ પ્રાર્થના કરજો કે અમારું એક કામ છે સક્સેસ થઈ જાય. શું કામ છે નહીં કઈ, એ પ્રાઇવેટ છે નહીં પર્સનલ છે. ચલો મહાદેવ અત્યારે ક્યાં જવાનું છે કહી દો. એટલે અત્યારે જે આપણે ગાડીનું કન્ફર્મ થયું છે ને ત્યાં ગાડી દેવા માટે જવાનું છે તો ચાલો ત્યાં જઈએ. છેલ્લે ગાડીમાં પેટ્રોલ, હા વાંધો નહીં, છેલ્લે ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું અને અત્યારે પેટ્રોલ નખાયું કેટલા ને ખબર 300 રૂપિયા. કેમ કે શોરૂમે ખાલી પહોંચાડવાની જ છે આપણે ગાડી, પછી આપણે છૂટા છીએ કેમ કે પેટ્રોલ જ ખાય છે બાકી કઈ છે જ નહીં. એની અંદર 8ની એવરેજ દેખાડે છે પણ મને એમ લાગતું 8ની એવરેજ આ આપતી હોય. નખાય છે પેટ્રોલ, અત્યારે પેટ્રોલ જ ખાય છે બાકી કઈ કામ જ નહીં. 300 થઈ ગયું, 3 લીટર પહોંચી જશે. ગાડી આપણી છે ને લોન ઉપર હતી તો અત્યારે લોન ક્લોઝ કરાવવા માટે આવ્યા હતા. લોન ક્લોઝ થઈ ગઈ છે. આઈ થિંક 3 કલાકથી મગજમારી હતી લોનની, કેમ કે ક્લોઝિંગ ચાર્જ છે ને 1.5 લાખ રૂપિયા લાગતો હતો. એ બધું કેન્સલ કરાવ્યો અને પછી ઓછું કરાવ્યું અને જસ્ટ હવે પૈતું છે ને ગાડીએ પહોંચ્યો છું. જમવાનું કાંઈ ઠેકાણું નથી ને, ન પૂછાય એવી તકલીફ છે અત્યારે, પણ મેં તો ફટાફટ પતાવી દઈએ કામ પછી જઈએ. આખરે ફાઇનલ ગાડી દેવાઈ ગઈ અને ડોક્યુમેન્ટથી માંડીને એગ્રીમેન્ટથી માંડીને બધું જ ખતમ થઈ ગયું. હવે ફ્રી આ ગાડી મૂકીને જવાની છે ને બીજી ગાડી આપણને લેવા માટે આવે છે. કેટલાની નુકસાની ખાધી છે આ ગાડીમાં, કેટલાનો નફો ખાધો એ વાત કરું. પેલા પોસ્ટર માટે એક ફોટો પાડી લો. ભાઈને ગાડી દીધી છે. કેમ છો? ચલો થેન્ક યુ. છેલ્લી વાર ગાડીમાં તમે બેસી લો, શાંતિથી આરામ કરી લો, પછી આ ગાડીને દુખણા લેવા તો લઈ લો. લઈ લો દુખણા લઈ લો. નથી લેવા? ગાડી ઘંટાળો લેવડાવી દીધો તો. આમાં નાખવામાં જ રહ્યા નહીં. વારે પેટ્રોલ નખાવવું પડે, બહુ પેટ્રોલ પીવે બાપા. કૂવો છે કૂવો ઓછું પીવે. હવે શું લેવાની? કઈ ગાડી લેવાની છે? ગાડી નહીં. તું શું કરે છે? આંખ આંખ છે? હા ખુલી તો કરી, ખોટી ખોલવી નથી, ખોટું બોલે. દુખણા નથી લેવા. એક આંગળીએ લઈ લે. નહીં ફૂટે. ફોટતો ફૂટશે. ન ફૂટ્યા. મજામાં? ઇન્સ્ટાગ્રામમાં બહુ ફોલો કરું. એવું છે? અમે ગાડી લેવા અચ્છા એવું છે. ક્રેટા છોડાવી છે. હા બ્લેક ક્યારની ક્રેટા સાઈડ પડી છે, તમે લીધી એવું ને? અચ્છા અમે જો છોડી દીધી અહીંયા. આડી લીધી? હા આપી દીધી હતી ને આપણી પાસે. આપી દીધી? હા આપવા માટે જ આવ્યા. બીજી કઈ લેવાની? હમણાં નહીં, હવે થોડા ટાઈમ પછી એક સરપ્રાઈઝ રહેશે ને. એવું છે? એક સેલ્ફી આપણે બેન થઈ ગઈ. લઈ લે ચાલો. હવે વાત આવે ગાડીની કે ગાડી દેવાઈ ગઈ છે અને પ્લસ એગ્રીમેન્ટ બધા કરવાનું તો એગ્રીમેન્ટ થઈ ગઈ છે. વાત ત્યાં આવીને ઊભી છે કે આ કેટલો ગાડીમાં ખર્ચો થયો. આપણે ગાડી છે ને 15,20,000 પડી હતી અને અત્યારે આપણે ગાડી લીધી છે 12 લાખ રૂપિયા. એમાં બેંકનો ક્લોઝિંગ ચાર્જ છે. લોન લીધી હોય ને આપણે, લોન વગર તો કોઈને ઘરે ગાડી ન આવે. લોન આપણે લીધી હતી ને તો કંઈક લોનનો ક્લોઝિંગ ચાર્જ માઇનસ કરાયો હતો તો પણ થોડો ઘણો લાગ્યો છે આડું કરીને. એટલે તમે વિચાર કરજો, એક ગાડીની અંદર કમસે કમ બધું ગણવા જાય ને 1 મહિનાની અંદર 5 લાખ રૂપિયાની ખોટ ગણવાની. 2 ચેન આવી જત 2.5 લાખના પહેર્યા હોત તો કેવા લાગત? પહેરીને જાતી હોત
પછી ગળામાં કોઈ ખેંચીને જાતું હોય અને ઢળીને વીજ હોય તો તો હું એને ઢળીને વહી જાઉં. વિટામિન આવી ગયો ને. કયું અ, સીડીઓ હે હું સીડીઓ ભૂલાઈ ગયું. તો હવે બીજી ગાડી છે ને એ લેવા માટે આવે છે. એ ગાડી ગેલોક્સ હોટલ છે ને આપણે ત્યાં સુધી આપણી સાથે છે. પછી ત્યાંથી કંઈક બીજું કંઈક કરવું પડશે. સાહેબ તમારે જેવી જ ગાડી 2 મહિના થયા છે અને 14 મહિનાની જ ગાડી છે. અચ્છા 2 મહિના થયા છે. 5000 ફરેલી ગાડી છે. ચાવી છે હવે એમ ન કહેતી કે આમાં લોન કરાવી નાખી આપણે એમ. મસ્ત છે શું. ઓ ભાઈ કેવી મસ્ત તો જોઈએ ને કેવી મસ્ત ઓલી છે એમાં હવા આવે પાછળ. ઓય આમાં સનરૂફ તો જો. ઓ પેનારોનિક સનરૂફ છે આમ તો જો. ઓ સિસ્ટમ તો જો. ઓય બાબા વાહ મસ્ત છે. કેવી લાગે આ કેમ છે. સનરૂફ ચેક. ઓહ વાહ ઓ યા તો પૂરી દુનિયા નજર આ રહી હે લે. આ તો હુતા હુતા જોવાનું ને. વાવ કેટલું યુનિક છે ને. જો આપણે આ જાળી કેવી મસ્ત છે. એ આ તો બંધ થઈ ગયું ઈ ચતી. કેવું છે પણ આખું કેમ ખુલે. કેવી મસ્ત ગાડી છે. આપણું સનરૂફ આટલું હતું. ક્રેટા તો પણ ક્રેટા છે હો. મને કીધું તા ક્રેટા લઈ લ્યો પણ આપણને સિસ્ટમ વાળી ગમી હતી ને. સાચી વાત આપણે ક્રેટા જોવા ગયા હોત ને તો આપણો ફાયદો ગાઈસ મને છે ને ક્રેટા લોંગ ટાઈમ થી ગમે છે. જૂનું મોડેલ હતું ને ત્યારથી મને ક્રેટા ગમે છે. તમને મેં કીધું મને ક્રેટા ગમે છે. આપણે એ લીધી હોત તો આના કરતા કેમ ક્રેટાની સિસ્ટમ ને આનું લુક છે ને મને બહુ ગમે. ક્રેટાનું ન્યૂ જે છે ને એનું તો એક નંબર લુક છે. આમ તો જો અંદર કેટલું મસ્ત લાગે આખું. ખાસ અને કરીને અહીંયા જગ્યા પણ કેટલી છે. ઓહ. સીટ્સ ની પણ સીટ્સ મોટી કેટલી છે એ જોયું તે આ સીટ્સ કેટલી મોટી છે. કલર પણ સારા છે. આપણે તો એવું નહીં મારી વાત તો સાંભળ આ સીટ્સ કઈ મોટી કેટલી છે પાછળ જો. હા આમ પાછળ કમ્ફર્ટેબલ કેટલા બેઠી શકે બધા. સનરૂફ એક નંબર છે હો. જો આવે પાછળ. અને હા આ પણ 5000 કિલોમીટર જ ચાલેલી છે વધારે નથી ચાલેલી. ઈ કેવું ઈ આનું સ્ટીરિંગ કેટલું નાનું. ન્યુ એડિટ કરી નાખી છે. મન મે લડ્ડુ ફૂટા. જમી લો હવે તારી વાટે છીએ. ગાડી બીજી આવી ગઈ છે લેવાની એટલે લેવા માટે. એમાં બેઠીને ખાઈ એમાં ખાવું તો એમાં બેઠીને ખાઈ લઈએ કોઈ શું કરવું ચાલ એમાં બેઠીને ખાઈ લઈએ. ચાલો તું તારી રીતે બેઠ કઈ રીતના છે. તમે. હું આવું છું અંદર. હાલો ચાલો ગાડીને બાય બાય કહી દઈએ. બાય બાય કહી દો. બાય બાય. મળીએ હવે પાછા. મળીએ નેક્સ્ટ ટાઈમ. અરે નેક્સ્ટ ટાઈમ ગાડીને તો પાછું મળવું જ તારે ગાડી તો વાંધો નહીં. મળવાનું. 1 મહિનાની અંદર 5 લાખની ખોટ 1 મહિનામાં. સારું ચાલો જમી લેજો ગાડીમાં. આ ગાડી આવી ગઈ છે. તમારે લેવી છે ઓલી કેમ હાથ જોડી ગયા. આઠની એવરેજ નો બોય કાકા. તો મહાદેવ હર તો અમે લોકો જવા નીકળી ગયા છીએ ને ગાડી મળી ગઈ છે ને અત્યારે ગાડી એ ગેલેક્સ હોટલ સુધી છે. ગેલેક્સ હોટલથી શું કરશું ત્યાંથી રિક્ષા બંધ લેવું. જોઈએ ત્યાંથી બસ કાં તો પછી કઈક ગાડીનું કઈક કરશું. ગેલેક્સ પહોંચી ગયા. મારામાં છે ને 7% ચાર્જિંગ છે. મારામાં નહીં મારા ફોનમાં. અહીંયા પણ નથી ગાઈ ચાર્જિંગ નથી. તમે એમ કીધું મારામાં 7% જ ચાર્જિંગ છે. મારામાં તો મારા મોબાઈલમાં મગજ તો અહીંયા ચાલે છે. અત્યારે લાપીનોઝમાં છીએ ચોકોલાવા ખાવા માટે. અહીંથી છે ને બીજી ગાડી ગોતવાની છે. હવે બીજી ગાડી ક્યારે મળે પછી બસ એવું લાગે તો રોડ પર ઉભા રહો ને ઘડી કામ કરજો. તો અહીંયાથી હવે અમારે ગોતવાની છે બસ. મેં છે ને આજે ચોકોલાવા નતું મગાવ્યું. આજે મેં બ્રાઉની મગાવી હતી. મસ્ત ની હતી. આજે ઈ first શું time brownie? taste કરી. મસ્ત બ્રાઉની piece આવે. છે. બ્રાઉની. ભાઈ અત્યારે બસ ગોતવાની છે. બસ મળે તો ઠીક, નકર પછી તો અહીંથી ઊભા રોડે ઠેલો ખંભે નાખી. હાલવાનું કીધું ચાલે રાખશું. હવે અહીંથી 80 કિલોમીટર થાય હાલવાનું. કઈ નહીં, બે દિવસ ભોગી રહું. 80 કિલોમીટરમાં 5 મિનિટ થાય. 80 મીટર નથી 80 કિલોમીટર છે. શું પણ ઠંડક. મોઢે ખોલું થાય. હા ખુલી ગઈ લે. ઉભા રહેજો. અડધી પણ અડધી ભરું ધોવાની હતી. તો એને અડધી થોડી કહેવાય, એને વિછળવી એમ કહેવાય.
અડધી તો મારે એમ કે અડધી બોટલ ભરવાની છે, અડધી ગાડીમાં રાખવાની હશે. ગાઈસ આવું કામકાજ છે પલકનું. સાફ કરવા માટે અડધી બોટલ ભરવી. લો બસ હવે અડધી નો પાણી બગાડ્યું તનાવવાનું તો આ પાણીથી. કે મારી બોટલ ચક્કી થઈ ગઈ. લો ભર્યું તો એટલું પાણી વધારે ગુડ ગર્લ. This is a bad boy, this is a good girl. હાલે. મેં એક વસ્તુ વિચારી, મેં તો પલક આપણે રોડ વચ્ચે બાંધીએ અને હું તને ખાલી મારું તો કોઈ વચ્ચે આડું આવે કે ન આવે? આખું ગામ ભેગું કરું. ગામ ભેગું થાય પણ આડા આવે કે નહીં ને એની વાત છે. આડા તો આવતા હોય તો આવે, બાકી ન આવે. છે ને એટલે તમે ના પાડીએ. કેવી પ્રોબ્લેમ થાય એકલા આવવામાં? શું થયું? એ પાછા ગાડી ને આવવા જોઈએ. એટલે મેં તમને કીધું બે ફટાફટ. શું થયું? શું કઈ નથી થયું. તો આ એકલી જાય એટલે મારી ના પડો મોંઘો ચડી જાય. પ્રોબ્લેમ એ આવે છે. બેઠો હાલો. તો હું બેઠેલી છું, ક્યાં ઊભી? હા તો અમે લોકો જવા નીકળી ગયા છીએ. પીપળી ચોકડી ઉપર આવી ગયા અત્યારે. ત્યાંથી આપણે ગાડી ગોતવાની છે. ગાડી ગોતીને પછી આપણે નીકળવાનું. એવું કરું, મને કોક ચીડાવું ને ડબલ ચીડાવું. એ તો ખબર જ છે. ફોર વ્હીલર એમ કર્યું તો હમણાં કા. તો તમે જાઓ, અમે હાલ્યા જાય અહીંથી 80 કિલોમીટર છે ખાલી. ચાલીને પલક ચાલતી. ડોક્ટરે કીધું જ છે 1 કલાક કન્ટિન્યુ ચાલો ને 1 કલાકમાં તો ઘણે પહોંચી જાવ. નારી ચોકડી ઉતારશે. જવું છે? સારું ચાલો ધીમે ધીમે જતા રહી. બીજું શું? આ બેગ પાછળ મૂકી દો. ચાલુ પણ અંદર ભીનું હે પલક. અંદર ભીનું છે. રેવા દો આ બેઠો અંદર બેઠો. હાલો હું બેસી જાવ. હારું હાલો. આ વખતે અમે ટેમ્પામાં બેહાડ્યા છે. ગાડીમાં ખૂબ ભર્યો. હવે ટેમ્પાની મજા લે ભાઈ. ખૂબ આનંદ આવશે. મહાદેવ રક્ષા કરે. મહાદેવ હાલો. મહાદેવ હાલો. મહાદેવ બેટા આખી જજો. પાકું. ચાલો મહાદેવ. ચાલો મહાદેવ. સાચીને પહોંચી જજો તમે. ચાલો ફાઇનલી ગાડી તો મળી ગઈ છે. ભાવનગર થી અલગ ને શાંતિ. હવે હવા ઉજાસ થાય ને. જિંદગીમાં છે ને બધી મજા લેવી જરૂરી છે. નીકળું થારમાં જ ન ફરાય. ઓકે. નારી ચોકડી પહોંચી ગયા. જાય છે બાય બાય. તો હવે અહીંથી રિક્ષા ગોતવાની છે. હવે રિક્ષા ડી માર્ટ મૂકવા આવે ને એવી રિક્ષા ગોતવાની. કેમ રહ્યું? હાલત કેમ રહી? મજા આવી ગયો પણ આમ માથું બાંધી લીધું. કઈ નહીં હાલો તો રિક્ષાનો ભાવ પૂછી લઈ શું ભાવ છે. કેમ કે અહીંયા તો અમે 200 રૂપિયામાં પહોંચી ગયા. 70 કીધા હતા. 70 200 દીધા છે ભાઈ. સોરી 200 દીધા છે. કેટલામાં રિક્ષા બાંધી તમે? 250. તો 250 રૂપિયામાં રિક્ષા મળી ગઈ છે. અહીંયા સુધી પહોંચવામાં ગાડી કરતા હતા અમે લોકો તો 4000 રૂપિયા થતા હતા ને અહીંયા પહોંચવામાં કમસે કમ 500 રૂપિયા બે પહોંચી જશે. ક્યાં 4000 ને ક્યાં 500 રૂપિયા. મહાદેવ હર તો ઘરે પહોંચી ગયા અને થારનો દરવાજો મેં ખોલ્યો તો ખુલ્લો પડ્યો ચાવી વગર. કઈ વાંધો નહીં. ગાડી ચોકી કઈ હોતું નથી. દાદા ગાડી વારે છે. રેડી લો ડન. ચાલો તમે આવી ગયા તો તમારે આટલું લેતા આવીએ અમે. થારનો દરવાજો ખુલ્લો પડ્યો હતો. બોલો જોયું ને મેં. તો મહાદેવ બંનેના ફોન ચાર્જિંગમાં મૂકેલા હતા. મારો ફોન તો સાવ સ્વિચ ઓફ જ થઈ ગયો હતો અને ધમુના ફોનમાં 1-2% જેવું ચાર્જિંગ હતું. પછી અહીંયા આવ્યા તો વ્લોગ લીધો ને પછી સીધો ચાર્જિંગમાં મૂકી દીધો. પછી અમારા રૂમના બાથરૂમમાં હું નાવા ગઈ હતી ને બહારના બાથરૂમમાં ધમુ નાવા ગયા હતા. એમને દીવા ને બધું જ કરી લીધું છે કેમ કે મને નાવામાં થોડી વાર લાગી કેમ કે મેં હેર વોશ ને કર્યા ને એના માટે. સરખું તાળું મારજો. તો અત્યારે જાય છે જમવા માટે કેમ કે બહુ બધો ટાઈમ થઈ ગયો તો પછી ઘરે મેં કીધું જમવાનું ધમુ કે નથી બનાવવું એમ. ગાડીની પાછળ ને પાછળ 2 દિવસથી કઈ જમવાનું ઠેકાણું નથી. વિચાર તો કરો. વ્લોગમાં અમે એ તો લીધું નથી કે અમે કાલે અમદાવાદ ગયા ત્યારનું અમે બંને જમ્યું નથી. અમે ખાલી નાસ્તો જ કર્યો છે. આજ બપોરે અમને બંનેને એટલી ભૂખ લાગી હતી ને તો અમે બંને કુરકુરે અને આલુ સેવ ને એવું લઈને ખાઈ લીધું.
મેં આજે તો ગાડીનું આખો વહીવટ કે ને પૂરો એ ધમુને પૂરો કરવાનો હતો. તો પછી મને બહુ જ ભૂખ લાગી હતી ને, તો ધમુ કે હું નાસ્તાનું કરી દઉં, જમવાનું તો એ કે ભેગું થશે જ નહીં. મેં કીધું કઈ વાંધો નહીં, નાસ્તાનું તો નાસ્તાનું કરો, બીજું શું. તો પછી વેફર ને એવું બધું ખાવું પડ્યું. અને કાલે પણ એમ જ થયું, કાલે ત્યાં જ તું ભસી લે, જમવાનું કાલે પણ ભેગું નહોતું થયું. એવું બધું છે. કાલે સવારે બોલો ચપ્પલ વહી ગયું. પહોંચી ગયા હોટલ, શાંતિથી જમી લઈએ, પછી જમીને આપણે બધા મળીએ. તો મહાદેવ હર, આશા રાખું છું આ વિડીયો તમને સારો લાગ્યો હશે અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે ટુમોરો મળીએ આવતીકાલે, અને તમારા બધાના સપોર્ટથી કંઈક ને કંઈક નવું કરતા રહેશું. ત્યાં સુધી બધાને બાય બાય, મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો મહાદેવ બંનેના ફોન ચાર્જિંગમાં મૂક્યા હતા, કેમ કે બંનેના ફોન સ્વિચ ઓફ થઈ ગયા હતા. અને સ્વિચ ઓફ તો નતા, નહીં સ્વિચ ઓફ હતો મારો, બે ફોન સ્વિચ ઓફ, એક જ ફોન ચાલુ હતો. હા.